પ્રગટ થયા એને આજે 440 વર્ષ થાય છે। ત્યારથી અમે પૂજારી પરિવાર બધા અહીંયા દાદાની પૂજા કરી છે। લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ હનુમાનજી મહારાજના દર્શને આવશે તેમની માટે પ્રસાદી માટે અહીં સ્ટોક રાખવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે લાઠી તાલુકાના ભુરખિયા ગામે કે જ્યાં કાલે હનુમાન જયંતિના દિવસે ભયવથી અતિ ભયવ જે મેળો યોજાય છે। મિત્રો, હનુમાન જયંતિના દિવસે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તે આવતા હોય છે અને તેમની માટે કેવી સુવિધાઓ રાખવામાં આવી છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણપણે નિહાળશું। તેમજ રાત્રિના અત્યારે જે હનુમાનજી મહારાજની આરતી થશે તેના પણ આપણે દર્શન કરીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને હનુમાનજી મહારાજના દર્શન કરવા મળે, તેમજ ભુરખિયા જે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે। તો મિત્રો, આપણે આનંદ મેળાની વાત કરીએ તો જે હનુમાનજી મહારાજનું મંદિર છે તેમની એક્ઝેક્ટ સામે તમે મારી પાછળ જોઈ શકો છો કે અત્યારે જે વેપારીઓ છે તે તેમના બધા જે સ્ટોર છે તે અત્યારે બનાવી રહ્યા છે અને તમને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સામેની તરફ જવા હવે આપણે જઈ રહ્યા છીએ જે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ। તો અત્યારે સરસ મજાની અહીં તૈયારીઓ થઈ ચૂકી છે। તમે ગ્રાઉન્ડની અંદર જોશો તો આગળ બધે જ મંડપ લગાવી દેવામાં આવ્યો છે। મજાની વ્યવસ્થાઓ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। અને આપણે મંદિરની નજીક જઈશું તો ત્યાં તમને જે હનુમાનજી મહારાજને શ્રીફળ વધેરવું હોય, તેલ ચડાવવું હોય તો ટોટલ સામગ્રી તમને અહીં મળી રહેશે। અહીં તેલ, બંને બાજુ તમને આવા સ્ટોલ જોવા મળશે। ત્યાંથી તમને જે તેલ છે, કંકુ છે, અબીર છે, કોઈ પણ વસ્તુ અહીં તમને મળી રહેશે। અને અહીં આપણે જોઈશું તો સરસ મજાના તો અત્યારે ફુવારા પણ ગોઠવી રહ્યા છે। મંદિરે પહોંચી ગયા છીએ અને જોશો તો સુંદર મજાનો જે મંદિર છે તેને એકદમ શણગારવામાં આવ્યું છે। અને આ સાઈડ જે તમે નાના નાના જે ફૂલદાર છે તેને પણ સીરીથી સુંદર મજાની શણગારવામાં આવ્યા છે। મિત્રો, જે ભુરખિયા હનુમાનજી મહારાજનું જે પટાંગણ છે તેની અંદર એક સરસ મજાનું જે નવનિર્માણ મંદિર થવાનું છે તે અહીં રાખવામાં આવ્યું છે અને આપણે નિહાળી રહ્યા છીએ અત્યારે કે આ ટાઈપ મંદિર બનવાનું છે। તો મિત્રો, હાલ અત્યારે આપણે મંદિરને પ્રવેશી ચૂક્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આરતી પણ થઈ રહી છે। અહીં જે હનુમાનજી મહારાજ છે તેની ઉપર જે આ બધો શણગાર સજવામાં આવશે રાત્રિના।
સંધ્યા જય જય સીતારામ દાદાના પ્રાગટ્ય વિશે દાદાનું પ્રાગટ્યનું બધી વાત કરવાની છે તો ભુરકિયા મંદિરના પૂજારી છે વિપુલ બાપુ નિમાવત. ભુરકિયા દાદા આજે સંવત 1642 ત્યારે દાદાનો જન્મદિવસ થયો છે. હનુમાન જયંતિ સંવત 1642 અને મંગળવારે ભુરકિયા દાદાના મંદિરે આપણે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા બધું ફ્રીમાં રાખેલું છે. ભુરકિયા દાદાના દર્શને જે કોઈ દર્શનાર્થી આવે બે હાથ ને ત્રીજું માથું જોડે એટલે ભુરકિયા દાદા હરેક દર્શનાર્થીની મનોકામના પૂરી કરે છે. દાદાનો કાલે જન્મોત્સવ 440મો જન્મદિવસ કાલે છે એટલે દાદા જે પ્રાગટ થયા એને આજે 440 વર્ષ થાય છે. ત્યારથી અમે પૂજારી પરિવાર બધા અહીંયા દાદાની પૂજા કરી છે. ભુરકિયા દાદા હરેક દર્શનાર્થીની હરેક મનોકામના પૂરી કરે. જય સિયારામ. કાલના દિવસે કાર્યક્રમ કાંઈ ન હોય પણ આપણે 2 થી 2.5 લાખ માણસો દાદાના દર્શને આવે છે. અમરેલીથી ચાલીને આવે, ભાવનગરથી આવે અને આપણે હનુમાન જયંતિના દિવસે આપણે મહાઆરતી 4 હોય તો સવારે મંગળા આરતી 5 વાગે, કાલે સવારે મંગળા આરતી 5 વાગે થશે, પછી બપોરે મધ્યાહન આરતી, પછી સાંજે આપણે સંધ્યા આરતી અને દાદાનું જે પ્રાગટ્ય છે મંગળવાર હનુમાન જયંતિના દિવસે ત્યારે આપણે કાલે સાંજે રાતે 12 વાગે મહાઆરતી થશે. એટલે આ રીતે આપણે વર્ષોથી પરંપરાગત અમારે આ રીતનું ચાલ્યું આવે છે. તો કાલે મહાઆરતી એટલે દાદાનો પ્રાગટ્ય દિવસ. જો કાલે શ્રદ્ધાળુ આવે એની માટે જમવાની 2 જાતની મિષ્ટાન, રોટલી, દાળ ભાત, શાક, ભજીયા, ચટણી, સંભારો, છાશ, પાપડ આવું બધું પ્રેમથી 2 થી 2.5 લાખ માણસોને આપણે ટ્રસ્ટને પૂજારી તરફથી જમાડવામાં આવે અને ચા પાણી અને રહેવાની વ્યવસ્થા 1 રૂપિયો લેતા નથી. હવે આપણે જઈ રહ્યા છીએ કાલે જે લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ હનુમાનજી મહારાજના દર્શને આવશે તો તેમને માટે પ્રસાદની વ્યવસ્થા અહીં રાખવામાં આવેલી છે તો ત્યાં જઈ રહ્યા છીએ હવે. તો તમે જોઈ શકો છો કે કાલે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ હનુમાનજી મહારાજના દર્શને આવશે તેમની માટે પ્રસાદી માટે અહીં સ્ટોક રાખવામાં આવ્યો છે. મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે કાલે જે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજી મહારાજના દર્શને આવશે તેમની માટે પ્રસાદ લેવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બકાલાની વાત કરીએ તો જો તમે જોઈ શકો છો કે જ્યારે રીંગણા, ત્યારબાદ બટેટા, ત્યારબાદ બધા જ પ્રકારના જે શાક રાખવામાં આવ્યા છે, અહીં કોબી રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે કાલે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ હનુમાનજી મહારાજના દર્શને આવશે તેમની માટે પ્રસાદી માટે અહીં સ્ટોક રાખવામાં આવ્યો છે. આજના દિવસે પણ ઘણા જે શ્રદ્ધાળુઓ છે તે આજે પણ પ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે ભુરકિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા તેમજ કાલે અહીં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની સંપૂર્ણ તૈયારીઓ વિશે જાણકારી મેળવી. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ હનુમાનજી મહારાજના દર્શન કરી શકે તેમજ કાલે જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની સંપૂર્ણ જાણકારી તેમને પણ મળે.